वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 15મી મે 2024 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનાવર્ત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યના 9મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના 500 પરમહંસમાંના મોટેરા સંતો છે એની સ્થિતિ અને એની સમજણની મહિમાની વાતો સંતો હરિભક્તોની આગળ કરી રહ્યા છે અને સ્પષ્ટ રીતે મહારાજે આપણને સમજાવ્યું કે જાણપણું રાખ્યા સિવાય કંઈ પણ નાની મોટી આધ્યાત્મિક ક્રિયા કરો એનું ફળ 0 છે. માળા કરો, દર્શન કરો, દંડવત કરો, વ્રત કરો, તપ કરો કે દાન કરો, કથા કરો કે કથા સાંભળો, એમાં સૌથી પહેલું અતિ અગત્યનું જાણપણું એ કે જેની હું કથા કરું છું એ સહજાનંદ સ્વામી મહારાજ સર્વોપરી ભગવાન છે, સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, સર્વથી પર છે. શાસ્ત્રમાં જેને પરબ્રહ્મ કયા, પરમાત્મા કયા, પુરુષોત્તમ કયા, નારાયણ કયા, સર્વોત્તમ કયા, એ મારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજ છે. આ દ્રઢતા અને આ જાણપણા સાથે કથા કરો. અને બીજો મુદ્દો એ સહજાનંદ સ્વામી મહારાજ અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હર્તા છે. એમની મરજી, એમની ઈચ્છા અને એની રુચિ વગર એક પાંદડું કે તણખલું પણ હલવાને સમર્થ નથી. એ સહજાનંદ સ્વામી મહારાજ સદા સાકાર છે, દિવ્ય છે, અલૌકિક મૂર્તિ છે, અંતર્યામી છે. આ મહિમાની દ્રઢતા સાથે કથા કરો, પ્રવચન કરો, દંડવત કરો, માળા કરો, આ જાણપણું. અને એ સહજાનંદ સ્વામી જેવી રીતે ગોપીઓને કૃષ્ણ ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા હતા, હનુમાનજી, સીતાજી, લક્ષ્મણજી, વિભીષણ અને વાનરોને રામચંદ્રજી ભગવાન પ્રગટ મળ્યા હતા, લાડુબા, જીવુબા, જમકુબા, રાજબા, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, દાદા ખાચર, મુક્તાનંદ, બ્રહ્માનંદ, પ્રેમાનંદ, નિષ્કુળાનંદ, આ બધા સંતો હરિભક્તોને સર્વાવતારી પ્રભુ સહજાનંદ સ્વામી મહારાજ પ્રગટ મળ્યા હતા. એવી જ રીતે મને યોગી બાપા, પ્રમુખ સ્વામી ને મહંત સ્વામી મહારાજના રૂપમાં એ સહજાનંદ સ્વામી મહારાજ સર્વાવતારી અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. આ પ્રતીતિ સાથે, મહિમા સાથે, ઉત્સાહ સાથે કથા કરવામાં આવે, સાંભળવામાં આવે, આ જાણપણું. અને એની હું આજ્ઞા પાડું છું, એનું હું ભજન કરું છું, એના નામનું રટણ કરું છું, એના મહિમાનું ગાન કરું છું, એની કંઠી મારા ગળામાં છે અને એના મારા માથા ઉપર અભયસ્ત છે.
એવા પુરુષોત્તમ નારાયણે કૃપા કરી મને નજરમાં લીધો, પોતાના શરણમાં લીધો, આ જાણપણું. અને અનંત કોટી બ્રહ્માંડની અંદર વર્તમાન સમયમાં મારા માટે અને મારા જેવા અસંખ્ય જીવાત્માના અત્યંતિક કલ્યાણ માટે વર્તમાન સમયમાં કોઈ પણ હોય તો પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ છે. એ દિવ્ય છે, નિર્ગુણ છે, માયા મુક્ત છે, સાધુતા યુક્ત છે, ભગવાનને અખંડ ધારી રહેલા સંત છે. આવી પ્રકારનો મહિમા અને વિચાર અને દિવ્ય ભાવ રાખીને જે કરવામાં આવે આ જાણપણું. અને આ જાણપણામાં થોડો પણ મનુષ્ય ભાવ આવ્યો, એમના કાર્યમાં, એમના વચનમાં, એમની કોઈ પણ નાની મોટી ક્રિયાની અંદર શંકા કુશંકા થઈ તો સમજવું કે આપણે જાણપણું ચૂક્યા. આપણને માન આડું આવી જાય, ઈર્ષા આડી આવી જાય, અહંકાર આડો આવી જાય, આપણી આવડત, આપણી બુદ્ધિ, આપણી વિદ્વતા આડી આવી જાય, એ આડી ન આવે. અને અખંડ 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 24 કલાક ત્રણેય અવસ્થાની અંદર ભગવાનના પ્રગટ સ્વરૂપની અંદર આપણું મન લાગેલું રહે, એમાં ક્યારેય પણ મનુષ્ય ભાવ ન આવે, અખંડ દિવ્ય ભાવ અને અલૌકિક ભાવ રહ્યા કરે, અહો 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 થયા કરે, આ જાણપણું. તો શ્રીજી મહારાજ કહે છે કે સમજણ અને સ્થિતિ, ત્યાગી હોય કે ગ્રહી હોય, બધાએ સિદ્ધ કરવાની જરૂર છે. સમજણ દ્રઢ નહીં થાય ને સ્થિતિ નહીં બંધાય. સ્થિતિ એટલે બ્રહ્મ સ્વરૂપે વર્તવું, 3 દેહ 3 અવસ્થા અને 3 ગુણોથી પર પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ભગવાન પુરુષોત્તમ નારાયણનો પ્રગટનો મહિમા સહિત, જ્ઞાન સહિત અતિશય નિષ્ઠ દ્રઢ કરીને એ રાજી થાય એવી રીતે કરવું, પોતાના કલ્યાણના માટે કરવું, દાસ ભાવે કરવું, નમ્રતાથી કરવું, આ જાણપણું. શ્રીજી મહારાજના હવે અમુક શબ્દો આપણે સાંભળીએ. એવી રીતે આ સર્વ સાધુ છે તે અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને ભગવાનની સેવામાં પણ રહે છે અને દેહની ક્રિયા પણ કરે છે અને પોતાની સ્થિતિમાંથી ડગતા નથી. એવી રીતે શ્રીજી મહારાજે મોટા મોટા જે સંત તેની સ્થિતિ કઈ દેખાડી અને પછી એમ બોલ્યા, જે તમારે સર્વેને પણ એવી રીતે અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું અને ભગવાન વિના બીજા પદાર્થ વાલા થવા દેવા નહીં, એ વાતની અતિશય સાવધાની રાખવી. મહારાજે મોટેરા મોટેરા સંતોના સમજણની આધ્યાત્મિક ભૂમિકાની વાત કરી અને પછી મહારાજે કહ્યું કે તમારે પણ આવી રીતે વર્તવું. આ સંતો છે અંતર સન્મુખ દ્રષ્ટિ રાખીને ભગવાનની સેવામાં રહે છે. ભગવા કપડા એટલે સાધુ નહીં, સારું પ્રવચન કરતા આવડતું હોય એટલે સાધુ નહીં, તમે કોઠારી, ભંડારી, પૂજારીના પદ ઉપર બેઠા એટલા માટે સાધુ નહીં, તમે સામાજિક, વ્યવહારિક, સંસ્થાકીય, મંદિરલક્ષી ઘણા બધા કાર્ય કરો એટલે સાધુ નહીં. સાધુ મહારાજે એને કહ્યા કે જેની સમજણ હોય અને અંતર સન્મુખ વૃત્તિ રાખીને બધી ક્રિયા કરતા હોય, ભગવાનને રાજી કરવા માટે કરતા હોય, પોતાને સૌથી નાના માનીને કરતા હોય, ઘણું મોટું વિશાળ પલટ ઉપર કાર્ય કરે તો પણ એનો અહંકાર ન લાવતા હોય અને પળે પળે અનુસંધાન રાખતા હોય કે મારા ગુરુ પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજ અને મારા ઇષ્ટ આરાધ્ય દેવ ભગવાન સહજાનંદ સ્વામીની કૃપાથી આ કાર્ય થયું છે, બાકી મારાથી તો શેકેલો પાપડ પણ ભંગાય તેવું નથી. આ અંતરદ્રષ્ટિ, આ અંતરદ્રષ્ટિ આપણે બધાએ કરવાની છે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન કેટલા મોટા ભવ્ય કાર્યો કર્યા. ભવિષ્યની અંદર આ કાર્યો ગ્રંથમાં લખાયેલા હશે, કોઈ વાંચશે તો માનશે નહીં. ઘણા લોકોને એમ થશે આ તો બધી કલ્પનામાં લખેલી વાતો છે. લાખો ઘરોમાં પધરામણી, લાખોની સંખ્યામાં પત્રો લખવા, આટલા સાધુ કરવા, આટલા મંદિરો કરવા,
આટલું વિચરણ કરવું, આટલા લાખો લોકોને મળવા, લાખો લોકોને વ્યસનમાંથી મુક્ત કરવા નહીં મનાય. આ બધું કાર્ય કરવા છતાં પણ એક ક્ષણના માટે પણ જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તિ અવસ્થામાં એક ક્ષણના માટે પણ પ્રમુખ સ્વામીએ ક્યારેય પણ એવો વિચાર કે એવો સંકલ્પ નથી કર્યો કે મેં આ કાર્ય કર્યું, મેં અક્ષરધામ બનાવ્યું, કે મેં સંતો બનાવ્યા, કે મેં વિચરણ કર્યું. આ અંતરદ્રષ્ટિ. આ બધું કાર્ય કરવા છતાં પણ કોઈના માટે નફરત નથી, ઘૃણા નથી, તિરસ્કાર નથી, કોઈનો અભાવ નથી, અવગુણ નથી. આ સાધુતા છે, આ ભક્તપણું છે, જાણપણું અહીંયા રાખવાનું છે. શાસ્ત્રીજી મહારાજના સમયમાં ઘણા બધા સંતો હતા, અડીખમ હતા, શરીરે તંદુરસ્ત હતા, બળવાન હતા, તાકાતવાળા હતા, અને યોગી બાપાની શુક્લકડી કાયા. તો આ બધા સંતો શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે, રુચિ પ્રમાણે રાજી કરવા માટે તનતોડ મહેનત મંદિર બાંધકામમાં કરતા હતા. મોટા મોટા પથ્થરના પાટડા અને પાટડા ઉઠાવીને લઈ જતા હતા, પથ્થર વેતરતા હતા, કાપતા હતા, પાયા ખોદતા હતા, ઘણું બધું કાર્ય કરતા હતા. પણ આ બધા સંતોની અંદર યોગીજી મહારાજ મેદાન મારી ગયા. ક્યાં? સાધુતામાં, અંતરદ્રષ્ટિમાં, નમ્રતામાં, દિવ્ય ભાવમાં, નિષ્કામ ભાવમાં, બ્રહ્મચર્યમાં, નિયમ ધર્મના પાલનમાં બધા કરતા આગળ તરી આવ્યા. એનું કારણ શું છે? પડે પડે અંતરદ્રષ્ટિ, કે આ હું કરું છે એનાથી શાસ્ત્રીજી મારે રાજી તો થશે ને. અખંડ અંતરદર્શી, કે એમાં લેશ માત્ર પણ દેહભાવ ના આવે, ઈર્ષા ના આવે, અહંકાર ના આવે, મારું તારું વેરઝેરની ભાવના ના આવે, કોઈના નાનો ન મનાય, કોઈના પ્રત્યે ઘૃણા તિરસ્કારની ભાવના ન થાય. એટલા માટે યોગી બાપાનું નામ આજે ગવાય છે, અને યોગી બાપા શાસ્ત્રીજી મહારાજના વારસદાર બન્યા. તો બીજા બધા સંતો કરતા પણ જે અંતરદ્રષ્ટિ કરીને સેવા, ભક્તિ, સત્સંગ કરે છે એ ભક્ત છે, એ સાધુ છે, અને એના દર્શને આપણને શાંતિ થાય, એની વાણીથી આપણને અંતરમાં ટાઢક થાય. શ્રીજી મહારાજે કહ્યું, આ મોટેરા સંતોની સ્થિતિ અને સમજણ મેં તમને કઈ બતાવી. હવે તમારે હરિભક્તોએ બધાએ પણ આવી રીતે અંતરદ્રષ્ટિ કરીને વર્તવું. અંતરદ્રષ્ટિ સ્વામિનારાયણ સંપ્રદાયનો એક વિશિષ્ટ શબ્દ છે. જાણપણું અને અંતરદ્રષ્ટિ. બહાર અથવા અંતરની કોરે ભગવાનની પ્રત્યક્ષ અને પ્રગટ મૂર્તિને જોયા કરવું, એનું નામ અંતરદ્રષ્ટિ. આવા શબ્દો મહારાજે વચનામૃતમાં લખ્યા છે. જોયા કરવું એટલે કે એમની સ્થિતિને જોવી, એમની નમ્રતાને જોવી, એમના ગુણોને જોવું, એમની આધ્યાત્મિકતાને જોવું, એમની સમજણને જોવી, એની ઉપાસનાની દ્રઢતાને જોવી. એમના તરફ જોવું એટલે કે એમના સદગુણો તરફ આપણી નજર જાય, અને એ માટે વર્તવા માટેનો પ્રયત્ન કરવામાં આવે તો સમજવું કે આપણે અંતરદ્રષ્ટિ કરીને આ કાર્ય કરી રહ્યા છીએ. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.